ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો અત્યારે ઓડિશામાં ઝિરાંગની અંદર આપણી સવાર પડી ગઈ અને સવાર તો જો કેવી આખી ઝાકળ વાળી. હવે ચારેકોર અહીંયા પહાડ છે પણ અત્યારે તો કાંઈ તમને દેખાય એ શક્ય નથી. અને અહીંયા આપણી દુકાન ખોલી નાખી છે અત્યારે ફટાફટ. જો હવે ચા પાણી બનાવશું ગરમા ગરમ અને પછી બીજું કામ. જો કેવું દુકાન ઓપન છે ને. તો ચાલો મસ્તીનું વાતાવરણમાં મસ્તીની આદુ અને મસાલાવાળી ચા બનાવી. કાઢી લીધી નાની મોટી તપેલી પણ છે. નાખી હવે ગરમા ગરમ ચા માટે પાણી. બે જ વ્યક્તિ છીએ એટલે દૂધવાળી વ્યવસ્થિત ચા બનાવશું. પાણી નાખ્યું છે ખાલી ચા ને પકાવવા માટે. તો હવે જો અહીંયા અમારે ચા પીડી તો એમાં નાખશું ચા. ચા છે ને એક હાથે ખુલવાની મુશ્કેલ છે. ઠંડીમાં હાથ એવા થઈ જાય ને તો આમ ઠૂઠવાઈ જાય એમ કઈ. હા, અને હવે આપણે નાખશું આમાં જો આ ચા નાખીએ. એ બનાવીએ મસ્તીની ચા. મળીએ તમને થોડીક જ વારમાં. અહીંયા કચરા પેટીનો ડબ્બો છે. હવે આ કચરા પેટીમાં કચરો આપણે નાખવાનો હોય છતાં ગ્રાઉન્ડમાં જો કચરો કેટલો છે. કેટલો હવે અહીંથી અહીં આવી ઘણી તમે જો ખૂણે આવી કચરા પેટીઓ વહાં પણ લાગી, અહીંયા પણ લાગી. ખૂણે આવી કચરા પેટી લાગેલી છે છતાં માણસો કયો ને સ્વચ્છ ભારત આમાં કેદી થશે. જો કેટલો કચરો છે. બધા ઈ રીતે કચરો ફેલાવે છે. આપણે એક કચરો કોઈ દી કરતા જ નથી. વ્યવસ્થિત શું કામ નથી રાખતા? અહીંયા વ્યવસ્થા છે ત્યાં તો નાખો. તો અત્યારે આપણે અહીંયા ચા બનાવીએ છીએ અને આ જેટલું ટ્રાફિક દેખાય ને આ બધું ટ્રાફિક એ હમણાં અહીંયા આવી ગયું. એટલે આ લોકો કરે છે શું? બધા જોઈ અને વિચારતા હતા જો આપણી ચા હવે ઉફાળા આવવા માંડ્યા, પાકવા રાખી છે. તો આપણે પણ હમણાં આપણે જો કપ ભરશું ગરમા ગરમ ચા. અમે કપ ક્યાં રાખી જોઉં આ નાની ગાડીમાં સામાન પેલા ને છે ને થોડુંક આમ છે ને આમ લાવી દઈએ. ચાલો. અને નાની ગાડીમાં આટલો બધો સામાન ક્યાં હોય છે? તો જો અહીંયા હજી અમારે ખાનું ખુલશે ને પટારો છે. જો એ સેફટી ટાયર ને પેલું કાજુ બધાને ગુડ મોર્નિંગ કહી દે. જો કાજુ ને કેવો આમ ઢોલિયો છે. માઇક નું જોવું પડે છે. માઇક બંધ થઈ જાય ને તો તમને કોઈનો અવાજ નથી આવતો. જો અહીંયા હજી એક આપણું ખાનું. તો આટલા બધા દૂધ છે, આ મેગી છે. આ મેગી અમે ઓછી બનાવી, અમને ગિફ્ટમાં આવી છે. અને આ અમારા કપરિયા એટલો નાસ્તો ને એટલું બધું લીધેલું છે ને. થેપલા ઓલું ઘટવું ના જોઈ બસ. હવે આપણા લઈ લીધા કપ ને આને કરશું બંધ ને કપ અહીંયા રાખી અને ચા ને ગારી લઈ. જો બધા ધીમે હવે આવતા જ છે ગ્રાઉન્ડમાં. તો આપણે ફટાફટ ચા પાણી પી લઈ પછી આપણે જે કામ કરવું ને બધું. પછી પેલા નાસ્તો જો થેપલા નીકળી ગયા ને જે થેપલા સાથે છે લસણની ચટણી, મુરબ્બાનું અથાણું અને આપણી ગરમા ગરમ કાઠિયાવાડી ચા તો કરી લ્યો ફટાફટ. અને જો હવે આરામથી બેસી અને નાસ્તાનો આનંદ લઈ. જો દૂધ ગરમ મૂક્યું હતું તો દૂધ ગરમ થઈ ગયું તો એને આપણે રાખી દેશું. તો હવે કરીએ નાસ્તો અને થોડીક જ વારમાં તમને પાછા મળીએ. નાઈ ધોઈ અને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને કાજુ શું કરે છે એ મને ખબર નથી. કાજુ શું હવે આ શું કરવા લાગી તું? આ તો કે સબ્જી રોટી પતિ દેવજી તમારે ઘરનું ખાવો છે એટલે સવારમાં બનાવી દો મસ્ત મજાની. 11 વાગે ને તો આપણે ખાઈ પીને નીકળી જઈએ બધું ફરવા. તમે પાછળ જો હવે તમને દેખાતું હશે નકરાજ પહાડ અને પહાડ વચ્ચે અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. અને અમારા બેબલી છે અમારી સાથે. જો એ દડેથી રમવા માંડી છે ને. क्या कर रही है आप? और आपका नाम क्या है? हमको सबको बताइए तो सही. क्या? रहमत. आप तो किसकी रहमत है? हाँ, आप किसकी रहमत है? पापा की रहमत है. सही है. तो મસ્ત ક્યુટ ગુડિયા છે. એમની સાથે અમને કેમ્પિંગ કરવાની બહુ મજા આવે કેમ કે એની રમાડવાની આપણને આનંદ આવે. અને કાજુનો હાથ છે ને હેલિકોપ્ટર છે. ફટ જો કેટલા વટાણા અહીંયા. અને વટાણા, ટમેટા, ગાજર ને એક બટેકું નાખજો. બટેકું નાખે ને એટલે મજા આવે. અને અહીંયા જો સીટીયું વાગવા માંડી રાજભાઈ ને ત્યાં. क्या पका रहे हो आज? ग्रीन दाल. सही है. चलो देखो तो आज यहाँ पे दाल रोटी बनेगी. दाल चावल. सही है.
तो यहाँ इसी किचन में बनेंगे दाल चावल। वहाँ पे देखो हमने टेंट लगा दिया, वहाँ पे सुनीता जी नहा के आ गई। तो ऐसा कुछ है हमारा कैंपिंग का आज का दिन की शुरुआत हो चुकी है। फटाफट इसके हाथ देखो 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 हो रहा है ना, फटाफट फटाफट फटाफट। और ये यहाँ पे कोई भी कचरा हम नहीं डालेंगे, वहाँ पे कचरा पेटी का डब्बा है। केवू लग अमर हिंदी आવું અમે બોલીએ એટલે જ એમ નથી બોલતા। બધા અહીંથી નીકળે છે અને જોતા જાય છે કે આ લોકો કરે છે શું, કેમ કે આપણે વિચિત્ર વિચિત્ર માણસો વિચિત્ર વિચિત્ર વસ્તુ કરવી એટલા માટે બધા જોતા જાય। કાજુ હવે શું વાર છે, શું શું બાકી રહ્યું? કાજુ નો હાથનો જાદુ જ અલગ છે, 2 જ મિનિટમાં એ બધું કરી દેશે। અહીંયા જો અહીંયા આ અમારી ગેંડી, અહીંયા આપણે લોટ બાંધવા માટે અહીંયા અમારું કુકર, અહીંયા બધું સુધારીને રાખી દીધું। હવે કચરો આપણે ભરી અને આપણે નાખી આવશું। આ જો આ ડસ્ટબિન છે જ। અને હા 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 હવે જો આમ દેખાનું પહાડ ઉપર સુરત દાદા, જો અહીંયા સુરત દાદા ઉગેલા છે। હા અને અહીંયા આપણે આ પહાડ છે, આ કોરે પહાડ છે, આ કોરે પહાડ છે, બધી કોર પહાડ ને વચ્ચે આપણે રસોઈ। વટાણા બટેકા ગાજર બધું આવી ગયું। આ સબ્જીને શું નામ આપીશ તું? ઓકે આલુ મટર। ઓકે આ બટેકા વટાણાની સબ્જી આપણે બનાવી। લોટ બાંધવા માંડી, અહીંયા સીટીઓ વાગવા માંડી। હમણાં જો ફટાફટ ફટાફટ રસોઈ ચાલુ થઈ જશે। તો 10 વાગ્યા જેવો ટાઈમ થાય છે, એટલે જો અમે સવારમાં નાસ્તો બનાવી નાખ્યો, એટલે તો ચા ની પી લીધો, હવે નાસ્તો બને છે। તો અહીંયા જો ફટાફટ હવે રોટી કરવા માંડી કાજુ, અને જો એને ખાલી હાથની સ્પીડ જોજો, જો ફટ 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 ફટ। તાવડી પણ આપણી લાગી ગઈ, ઓલો કઈ ને તાવડી મૂકી દીધી છે। તો અહીંયા હવે ફટાફટ રસોઈનો આનંદ લઈ, એની સ્ટાઇલ તો જો, એના ચશ્મા તો જો, ચશ્મા કાજુ તારા ચશ્મા તો દેખાડ આમ કરીને। હા જોયું આમ જો, હા હા ચશ્મા હારે રસોઈ, આવું ઘરે કોઈ દી કર્યું? સ્ટાઇલ તો મારવી જ, રસોઈ કરતા કરતા સ્ટાઇલ। હા સ્ટાઇલ में रहने का। રોટલી શાક બધું રેડી થઈ ગયું છે। તો હવે ખાલી કેટલી રોટલી બાકી? હવે ખાલી 2 રોટલી બાકી છે। તો ફટાફટ આપણે કરશું નાસ્તો પાણી અને પછી અહીંથી રવાના થવાની। એટલે કે આજે અમે જવાના છીએ અહીંયા ઝરણું છે, તો એ જોવા જવાના છે, અને અહીંયા જ મોનેસ્ટ્રી છે, એ મોનેસ્ટ્રીને પણ વિઝિટ કરશું અને પછી અહીંથી આગળ વધશું ક્યાં લોકેશન પર એ તમને થોડીક જ વારમાં કહીએ। તો આજે જમવામાં છે, જો કાલ રાતની તો બિરયાની પડી જ હતી, પણ કાજુ અત્યારે વટાણા બટેકાનું શાક સમજો અમને બેને પીરસી દીધું, ના ફુલકા રોટી। ભાઈ વાહ, કાજુ હોય એટલે પછી કાંઈ જ વાંધો ના પડે। તો ફટાફટ હવે બેસી જમવા, એટલે કે નાસ્તો કરવા, બ્રંચ કરવા, અને પછી વધશું અહીંથી આગળ ઝરણા તરફ। તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો, ફટાફટ અમે જમી લઈ। જો વાહ પહાડ, અહીંયા આપણું ઘર, ને આરામથી બેહીને જમવાનો આનંદ લેવાનો, એ પણ ફુલકા રોટી સાથે બટેકાની સબ્જી, વટાણા બટેકા, ભાઈ વાહ એકદમ મસ્ત મજાની પેક કરી નાખી છે। ને હવે અહીંથી આપણે મોનેસ્ટ્રી તરફ જાય છે। તો જો આ વાહ મોનેસ્ટ્રી છે, તો ચાલો બન્યા રહ્યો અમારા વિડીયોમાં મોનેસ્ટ્રી દેખાડી। દેખો ગુડિયા છે ને અમારી ભેગી છે, ઓકે એ કે ના મારે તો તમારી સાથે જવું છે, તો મેં કીધું ચાલો આપણે અમારી સાથે ચાલો। અને હવે મોનેસ્ટ્રી આવી ગઈ છે, અમે સાવ ગાડી છે ને મોનેસ્ટ્રીની પાસે જ લગાવી હતી, જેથી કરીને આપણે જાજુ ના લગાવવું પડ્યું। હા જો આ મોનેસ્ટ્રી છે, જો આ મોનેસ્ટ્રીનું નામ છે, અને જો ગુડિયા દળી પદ્મા સંભાવ મહાવીરામ, તો આ મોનેસ્ટ્રીનું નામ છે। ને હવે આપણે મોનેસ્ટ્રીમાં અંદર દર્શન કરવા જઈશું, પણ જો કેમેરો અલાવ હશે તો તમને અમે, તો 5 રૂપિયાની ટિકિટ, 5 રૂપિયાની કાજુ, ઓકે એવું લાગે પાછા આપણે જૂના જમાનામાં આવી રીતે 5 રૂપિયાની ટિકિટ। તો હાલો હવે આપણે જાશું જોવા પેટ ફોટોગ્રાફી ઓનલી, આપણે ફોટો નથી પાડવા। તો અમે લદ્દાખ કાશ્મીર કે હિમાચલ કે ઉત્તરાખંડ નથી, અમે છીએ ઓડિશા અંદર, અને ઓડિશામાં અમે છીએ જીરાંગમાં, ત્યાં મોનેસ્ટ્રી છે। જો
આ મોનેસ્ટ્રી દેખાય આપણે? આખી મોનેસ્ટ્રી છે. કેવી આખી મોનેસ્ટ્રી છે. મોનેસ્ટ્રી મતલબ જીરાંગની અંદર ઓડિશામાં, અને ત્યાં તમને લદ્દાખ ફિલિંગ અપાવી દઈ એવી મસ્ત છે. આપણે તો કાજુ લદ્દાખ જવાની જરૂર છે. હા, જો અહીંયા જ મોનેસ્ટ્રી જોઈ લીધી તો ચાલો ફટાફટ જઈએ. ચાલો તમને મોનેસ્ટ્રીના વિઝિટ કરાવી. ઓકે, પહેલેથી લઈ અને છેલ્લે સુધી બધે. અહીંયા જેવો પગ રાખ્યા ને તો એટલું ઠંડુ ઠંડુ છે. કેવું ઠંડુ લાગે છે. પગ એકદમ આમાં ઓલા લાગે, ઠંડુ એવું લાગે છે. અને આ મોનેસ્ટ્રીની ખાલી કલાકૃતિ જો આમ જો. હા હા, જો બધા એન્ટ્રી લઈ, આપણે પણ એન્ટ્રી લઈ. ચાલો, કેમેરો જો અંદર અલાવ હશે ને તો જ આપણે શૂટિંગ કરશું. દર્શન કરીને આવી ગયા અને અહીંની મોનેસ્ટ્રી તો અદ્ભુત છે રિયલમાં, અને મનને શાંતિ અને એટલી પોઝિટિવિટી મળે એવા દ્રશ્યો છે. અને કલાકૃતિમાં તો અદ્ભુત જ છે, કેમ કે એવી કલાકૃતિઓને અને ડ્રોઈંગ ને બધું દોરેલું છે. સુપર સુપર. તો અમને તો બહુ મજા આવી. જો તમે પણ ઓડિશામાં આવતા હોય તો ઝિરાંગમાં મોનેસ્ટ્રીને જરૂર ને જરૂર વિઝિટ કરજો. સુપર એવી મોનેસ્ટ્રી છે. તો ગમે ત્યારે આવો. તો આ કાજુ શું કરે છે? કાજુ શું કરે? તડકો લાગી ગયો? તો હાલો ફટાફટ ભાગીએ. ચાલો, તો હવે આપણે જાશું અહીંથી આગળ અને ઝરણું જોવા જવાનું છે. ઝરણાનું નામ શું છે એ હજી નથી ખબર. આ પગમાં કયું નાનું કંઈક લાગે છે. અહીંયા જેટલા રૂમ દેખાય ને બધા અહીંયાના છે ને સાધ્વીને રહેવા માટે છે, અને એમને અહીંયાના સાધ્વીને આ લોકો મોંક કહે છે. મોંક કહેવાય છે. ઓકે, મોંક કહેવાય છે. તો જો બધા અહીંયા છોકરાઓ છે ને એ રહી છે, એને મોંકની ટ્રેનિંગ આપે છે. જે આ વન ટાઈપ ઓફ સ્કૂલ જ છે. અહીંયા જ્ઞાન આપે છે કે કઈ રીતે મોંક બનાય, એનો જ્ઞાન આપતા હોય છે. તો હવે એક મસ્તીની એવી અહીંયા ઝીલ છે. તો ઝીલ જોવા જઈશું. જો કાજુ તો ફટાફટ, કેમ કે એને ઝીલ ને આવું હુડિયા ને એવું જોઈને તો એને બહુ મજા આવી જાય. એ ફટાફટ ચાલવા માંડે. જો આ ઝીલ છે અહીંયા. તો જઈએ અમે ઝીલ પાસે, અને તમે વિડીયોમાં રહ્યો. અહીંયા જો અહીંયા કમળ જ હોય નકરા, પણ અત્યારે સમહાવ નથી. તો હવે જાય છે ઝીલ પાસે. તમે ઓડિશામાં ઝિરાંગમાં આવ્યા અને બોધી કાફે ના આવ્યા ને તો તમારે બધું રહી જવાનું છે, કેમ કે એવું મસ્ત જગ્યાએ આ કાફે વસેલું છે. તમે ખાલી જો, આખી નદી છે. આ નદી આખી તમને દેખાય છે. અને અહીંયા તમે જોશો ને એટલે આરામથી આપણે ખુરચી બુરચી નાખી અને મોજ ચીલ મારવાનું છે. કાલ રાતે છે ને અમે અહીંયા જ આ દેખાય અહીંયા અમે વ્યવસ્થિત તાપણું કર્યું હતું, આરામથી બેઠા હતા. અને ચાલો આપણે છે ને એમના ઓનરને મળીએ અને વાત કરીએ. तो उड़ीसा का डिस्ट्रिक्ट गजपति में होते हैं, तो गजपति के अंदर आते ही आपको जिरांग मोनेस्ट्री बोल के लिख देना है, वहीं पे आपको सब कुछ मिल जाएगा. जिरांग मोनेस्ट्री हाँ में जी. आपको बुद्धि काफे बौद्धि कैफे बोल के मेरे कैफे का नाम है. ओके. हाँ जी. और यहाँ पे अगर कोई गुजराती आएगा हाँ तो जी. उसको, क्योंकि गुजराती लोग वेज ज्यादा होते हैं, हाँ सही है. तो क्या क्या मिल जाएगा उसको वो भी बोल दीजिए. वो वेज के लिए आपको सब कुछ मिल जाएगा, मोमोज, चाउमीन. इसके ऊपर हम लोग यहाँ पे क्या है जो सब्जी वगैरह पूरा फ्रेश होते हैं. ओके. हम लोग बाहर से नहीं खरीदते, घर में ही ग्रो करते हो. ओके, मतलब आपका खुद का खेत है. हाँ जी. हाँ, हाँ जी. ये सही है. तो दोस्तों તમને છે ને મિત્રો એકદમ નેચરલ તમને બધું જમવું હોય ને તો જરૂર ને જરૂર અહીં વિઝિટ કરો. આરામથી બેસીને તમને જો કાફેનો વિઝિટ કરાવો. કેવું સુંદર એવું આ કાફે છે. તો ગમે ત્યારે આવો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે અહીંથી ફટાફટ આપણે આગળ વધીએ. અહીં મસ્તીનું ઝરણું આવ્યું છે તો એ ઝરણું જોઈએ.